અમરેલીની દીકરી પાયલ ગોટી, જેણે એવા આક્ષેપ કર્યા કે પોલીસે મને પગમાં પટ્ટા માર્યા હતા. હવે લેખિત આક્ષેપોના આધારે, માત્ર લેખિત આક્ષેપો છે, કારણ કે કોર્ટમાં એમણે ક્યાંય પણ એવું કહ્યું નથી અને કોર્ટના બયાનમાં પણ એમણે સ્પષ્ટ કહ્યું છે કે પોલીસ માટે મને કોઈ ફરિયાદ નથી. છતાં પણ એક કાગળ એવો પત્ર લખ્યો અને પત્રના આધારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પોતે નાટક કરવા લાગ્યા અને પોતાના શરીર પર પટ્ટા મારવા લાગ્યા અને એક રાજકીય રોટલા શેકવાનું સાધન મળી ગયું. એમ પરેશ ધાનાણી હોય કે ગોપાલ ઇટાલિયા હોય, એમના માટે, અથવા તો જેની બેન હોય, કોઈ પણ રાજકીય નેતા હોય, કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના નેતા હોય, આ એક રાજકીય નાટકો કરવાના શરૂ કર્યા અને રાજકીય રોટલા શેકવાના શરૂ કર્યા. એની સામે આજે સરકારે પોતે પણ એ દીકરી માટે સંવેદના દાખવી. જો પોલીસે એમને પટ્ટા માર્યા હોય તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ એક પોલીસની ટીમ મોકલી, સાથે એક મેડિકલ ટીમ પણ મોકલી અને દીકરીને મેડિકલ માટે લઈ જવાની વાત કરી. દીકરી મેડિકલ માટે તૈયાર પણ થઈ અને રસ્તામાં કોઈનો ફોન આવતા માટે એ તરત પાછી આવે છે અને પાછી આવ્યા બાદ ફરીથી પોતે ઇનકાર કરી રહી છે કે મારે આ મેડિકલ તપાસ નથી કરાવવી. છતાં પોલીસે એને વિનંતી કરી કે તમે જો કહેતા હોય તો તમારા ઘરે મેડિકલની ટીમ બોલાવીએ, લેડી ડૉક્ટરની ટીમ બોલાવીએ, એની સાથે તમે તપાસ કરાવો કે તમને પટ્ટા માર્યા છે કે નહીં. પરંતુ છતાંય આ દીકરીએ ઇનકાર કર્યો. એટલે કહેવાનો મતલબ એક જ છે કે કોંગ્રેસના નેતાઓ આ પ્રકરણને કેમ કરીને લાંબુ ચાલે, આમ આદમી પાર્ટીના નેતાઓ આ પ્રકરણને કેમ કરીને લાંબુ ચાલે એ ઈચ્છી રહ્યા છે અને આવા જ પ્રકરણોમાં પોતાના રાજકીય રોટલા શેકવાની એમને જાણે નેમ લીધી હોય. જેમ કચ્છનો બનાવ હતો તો કચ્છમાં એક વ્યક્તિ નકલી ઈડી બનીને ફરતો હતો, એમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં રાજકીય રોટલા શેકવા પહોંચી ગયા હતા. હું આ સાથે એક વિડીયો પણ મોકલું છું, જે વિડીયોની અંદર સ્પષ્ટ આ દીકરી કહી રહી છે કે મારે હવે મેડિકલ તપાસ નથી કરાવવી.